પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. તમારા જીવંત ઈશ્વર, આજે સવારે ફરીને એકવાર તમારા પવિત્ર ઘરમાં તમે અમને લઈ આવ્યા. તમારો આભાર માનીએ છીએ. આજે અમારે સારું તમે જે આત્મિક ખોરાક તૈયાર કર્યો છે, પ્રભુ તમે ખોરાક અમને આપો, અમને તૃપ્ત કરો. શક્તિબળ અને સામર્થ્ય દ્વારા તમારો મહિમા કરવા અમારી સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત ગૌરવી નામમાં આજના રવિદિનની પ્રેમી સલામ પાઠવું છું. મારી આશા અને ખાતરી છે ગયું સપ્તાહ આપના માટે આશીર્વાદિત રહ્યું હશે. ઘણા બધા કાર્યો, ઘણી બધી જવાબદારી, ઘણી બધી જોડધામ, એ બધું જ હશે. એ બધાની વચ્ચે પ્રભુનું વચન, પ્રાર્થના અને વિશ્વાસીઓની સંગત, એ દ્વારા શક્તિ, બળ અને સામર્થ્ય ઈશ્વરે આપ્યું હશે એવું મારું ખાસ માનવું છે. ગયા રવિવારે સભા શિક્ષક 5 1 થી 7 વચનોમાંથી પ્રથમ 2 કલમ અને ત્યાર પછી 4 અને 5 કલમમાંથી પ્રભુ મંદિર પ્રત્યેનું વલણ, પ્રાર્થના પ્રત્યેનું વલણ અને આપવા સંબંધીનું વલણ, એ સંબંધી આપણે ઈશ્વરના વચનોમાંથી જોઈ ગયા હતા. આજે જુદા જુદા 3 શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા. ગીતશાસ્ત્ર 46 1 થી 8 સુધી, એ સાથે પહેલો પિત્તર 4થો અધ્યાય 12 થી 19 અને માથીની સુવાર્તા 8મો અધ્યાય 23 થી 27મા વચન સુધી. અને એમાં માથી 8 23 થી 27 વચનમાંથી આજે સવારે કેટલીક બાબતો આપણે જોવાના છે. અને દિશામાં ઈશ્વર આપણ સર્વની સહાયની મદદ કરે છે. જો કે ઘણી બધી વાર મેં અનુભવ્યું છે, કેટલાક મિત્રોએ મને કહ્યું છે કે ચર્ચમાં જગ્યા ન હોવાને કારણે કેટલાક ભાઈ બહેનો કમ્પાઉન્ડમાં બેસે છે, બહાર બેસે છે. એવા મિત્રોને ખાસ મારી વિનંતી છે, ચર્ચમાં જેઓ બેસે છે એ બધા સાંભળે છે, બહાર પણ સાંભળતા જ હશે, પરંતુ જ્યારે પ્રભુનું વચન આવે છે ત્યારે તમે તમારો મોબાઈલનો ઉપયોગ કરશો નહીં, અડોશ પડોશમાં વાતચીત કરશો નહીં, અથવા વચન આવે એ દરમિયાન તમે અહીંથી ત્યાં હલનચલન કરશો નહીં. ધ્યાનથી પ્રભુનું વચન તમે સાંભળશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. માથીની સુવાર્તા 8મો અધ્યાય અને તેના 23મા વચનથી 27મા વચન તરફ આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. તોફાન અને શાંતિ બંને શબ્દો વિરોધાભાસના છે. તોફાન અને શાંતિ બંને શબ્દો વિરોધાભાસના છે, પણ બંને શબ્દોનો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ કર્યો હતો. બંને શબ્દોનો અનુભવ આ પૃથ્વી પર ઘણા બધા લોકોએ, તમે અને મેં પણ કર્યો છે. અને કદાચ એ વચનો દ્વારા ઈશ્વર આપણને એનો અહેસાસ, અનુભવ આજે એના વચન દ્વારા પણ કરાવશે. જો તમે બીજા શાસ્ત્ર ભાગો જુઓ, ત્યાં પણ એ વાત લખવામાં આવી છે. માર્ક 4 36 થી 41, લુક 8 22 થી 25. એ સાથે માથી સુવાર્તિક 2 વખત એ દરિયાની મુસાફરી અને તેમાંની પરિસ્થિતિનું વર્ણન કરે છે. એક તો 8મા અધ્યાય અને ત્યાર પછી 14મો અધ્યાય 22 થી 33માં, કે જ્યાં સમુદ્ર પર ઈસુ ચાલતા આવે છે એ ઘટના. ભારતમાં 1967થી અત્યાર સુધી એમ કહેવાય છે કે 125 જેટલા ચક્રવાત, વાવાઝોડા, સાયક્લોન ઊભા થયા અને ઘણા બધા લોકો એનો ભોગ બન્યા, ઘણા મરણ પામ્યા. અને એક સર્વે એવું કહે છે કે આ જે ચક્રવાતી તોફાનો છે એની અંદર 5 સપ્ટેમ્બર 2017ના રોજ કેરેબિયન આઇસલેન્ડની અંદર 3000 માણસો મરણ પામ્યા હતા. આ માનવી મુસાફરીની અંદર આપણે સમુદ્ર પાસે રહેતા હોય કે સમુદ્રથી દૂર રહેતા હોય, જુદા જુદા પ્રકારના ચક્રવાત, વાવાઝોડા અને જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો તમે ને હું આપણે કરતા આવ્યા છે. કેટલીક વખત એમાંથી આપણે ભોગ પણ બનીએ છીએ. હમણાં જ બંગાળની ખાડીમાં
લોપાર સાયક્લોન ઊભું થયું એની વાત પણ આપણે બધા જ જાણીએ છીએ. અને આવા અનેક પ્રકારના જે તોફાનો એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે અને તે અગાઉ પણ સમુદ્રી તોફાનો, બીજી કેટલીક કુદરતી હોનારતો બનતી હતી. અને પરિસ્થિતિમાંથી આજે સવારે કેટલીક બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. માથી સુવાર્તિક સંબંધી આપણે વિચાર કરીએ છીએ ત્યારે પહેલો અધ્યાય 1 થી 17 કલમ વંશાવળીની વાત આવે છે. પહેલો અધ્યાય 18મા વચનથી બીજા અધ્યાય સુધી નાતાલના પાત્રોની વાત આપણે જોઈએ છીએ. યુસુફ, મરિયમ, દૂતો, હેરોદ રાજા વગેરે વગેરે એ નાતાલના પાત્રો. પછી માથી 3માં યોહાન બાપ્તિસ્મીની વાત જોઈએ છે. માથી 4માં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ પર વિજય અને શિષ્યોની પસંદગીની વાત આપણે જોઈએ છીએ. માથી 5, 6, 7 અધ્યાય એ આપણે ગિરિ પ્રવચન, ધન્યતા વચન અથવા તો પહાડ પરનું ભાષણ એમ કહીએ છીએ. ત્યારે 7 અધ્યાય સુધી આ બાબતો. પછી 8મા અધ્યાય અને તેની પહેલી કલમમાં આવું લખવામાં આવ્યું છે, અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા. 8મા અધ્યાયની પહેલી કલમ, અતિ ઘણા લોક તેની પાછળ ગયા. 8મા અધ્યાયની અંદર જ્યારે આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા પાત્રોને ફિઝિકલી હિલિંગનો આશીર્વાદ આપે છે, શારીરિક સાજાપણાનો આશીર્વાદ આપે છે. એમાં તમે જોઈ શકો છો 1 થી 4 કલમમાં કોળિયાને સાજાપણું, 5 થી 13માં જમાદારના ચાકરને સાજાપણું, 14 થી 17માં પિત્તરની સાસુ અને ઘણા બધા માંદાઓને સાજાપણું. અને ત્યાર પછી 8મો અધ્યાય 28 થી 34માં ભૂત વળગેલા 2 માણસોને સાજાપણું આપવામાં આવે છે. આમ આ 8મો અધ્યાય જેને કદાચ આપણે સાજાપણાનો અધ્યાય તરીકે જોઈ શકીએ છીએ. પરંતુ એની સાથે સાથે 23 થી 27 વચનની અંદર ખાસ પ્રકારની જે ઘટના, જે બીના બને છે એનું વર્ણન આજે આપણે જોવા માંગીએ છીએ. અને માટે 23મું વચન એમ કહે છે, અને હોડી પર તે એટલે કે ઈસુ ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા. હોડી પર ઈસુ ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા. અને 24મી કલમ, અને જુઓ સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોડી મોજાઓથી ઢંકાઈ ગઈ, પણ તે પોતે ઊંઘતો હતો. સમુદ્રનું મોટું તોફાન, ઈસુનું ત્યાં હોડીમાં ઊંઘી જવું. આ જે પહેલી બાબત આપણને નવાઈ પમાડે એવી છે. આમ તો સમુદ્રી જે મુસાફરી હતી એ મુસાફરી શિષ્યોને માટે સામાન્ય હતી, રોજિંદી હતી, એનાથી તેઓ ટેવાયેલા હતા. અને સમુદ્રી મુસાફરી દરમિયાન અનેક પ્રકારના અનુભવોમાંથી શિષ્યો પસાર થયેલા જ હતા. પરંતુ આ એક એવો સમય હતો કે સમુદ્રી મુસાફરી દરમિયાન એમના સ્વામી, એમના ગુરુ એમની સાથે હતા, તો પણ તેઓ હોડીમાં ઊંઘી જાય છે. આ પૃથ્વી પર જુદા જુદા પ્રકારના તોફાનોનો સામનો આપણે કરીએ છીએ. ભારે આંધી, વંટોળ કે વાવાઝોડું, ભારે પૂર કે ભારે હિમવર્ષા, વાદળ ફાટવું, વીજળી પડવી, ભૂકંપ થવો, સુનામી અથવા તો સમુદ્રમાં ધરતીકંપ, ભૂસ્ખલન, ભારે ગરમી, લૂ, તાપ, ભારે મરકી વગેરે વગેરે. આપણે જેટલું લાંબુ લિસ્ટ આપી શકીએ એટલું આપી શકીએ. આવી અનેક કુદરતી હોનારતોમાંથી માનવી જીવન પસાર થાય છે. અને 23મી કલમમાં મેં કહ્યું તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો માનવી મુસાફરીથી પરિચિત હતા, ટેવાયેલા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખો દિવસ ઉપદેશ આપ્યો, શિક્ષણ આપ્યું, સાજાપણાની સેવા કરી, થાકેલા હશે અને તેઓ હોડીમાં ઊંઘી જાય છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 100% જે માનવી સ્વભાવ છે એનું આ એક લક્ષણ છે. ખાવું, પીવું અને ઊંઘવું, એમાંનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં ઊંઘી જાય છે. આ અધ્યાયમાં જ આપણે જોઈએ છીએ કે
એ પહાડ પર ગિરિ પ્રવચન પૂરું થાય છે ત્યારથી જ્યારે ઉતરે છે ત્યારે કોડિયાને સાજો કરવામાં આવે છે અને ત્યાર પછી છેક ભૂત વળગેલા વ્યક્તિઓને પણ સારા કરવામાં આવે છે. એટલા બધા વ્યસ્ત હોવાના કારણે તેઓ થાકી જાય એ સમજી શકાય છે. તમે ને હું રોજિંદા જીવનમાં, રોજિંદા કાર્યોમાં, જવાબદારીમાં, નોકરીમાં આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે મુસાફરી દરમિયાન કે આપણા ઘરે બેઠા હોય વાતચીત કરતા હોય અને એક વખત આપણને પણ જોકું આવી જાય નહીં. હું પોતે એમાંથી પસાર થાઉં. ઘણી બધી વખત મુલાકાતી આવે, વાતચીત કરતા હોય, પરંતુ આંખો તો ઘેરાય, ઊંઘ ચડે જ. અમુક વાર એવું બને કે એમણે શું કહ્યું એ શબ્દો પણ આપણને ખબર ન પડે, એવું બને. કેમ કે આ આપણી માનવી મર્યાદાઓ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હોડીમાં ઊંઘે છે અને એ સમયે એક મોટું તોફાન ત્યાં આવી ચડે છે. 8 સપ્ટેમ્બર 2019 અમદાવાદથી ગુવાહાટી તરફ એ હવાઈ મુસાફરીમાં જ્યારે અમે હતા અને બંગાળ નજીક આવ્યું અને ત્યાં એક ભારે વાવાઝોડું ઊભું થયું હતું અને પ્લેનની અંદર અમે હતા અને ત્યાર પછી કેટલાક સૂચનો અમને આપવામાં આવ્યા કે તમારો જે સીટ બેલ્ટ છે બાંધેલો રાખજો, તમે ઊભા થશો ને હલનચલન કરશો ને વગેરે વગેરે. અને પછી જણાવવામાં આવ્યું કે ભારે ચક્રવાતમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. કલ્પના કરીએ કે એવી પરિસ્થિતિમાં આપણે પસાર થઈએ છીએ તે આપણે સુરક્ષિત રહીશું કે કેમ, એ ઘણી બધી વખત આપણને ચિંતામાં નાખી દેતું હોય છે. અને ભારે આ તોફાન હતું અને તોફાન એટલી હદ સુધીનું હતું કે હોડીની અંદર એ પાણીના મોજા આવી જતા હતા અને હોડીની અંદર એ પાણીના મોજાની મારફતે પાણી ભરાઈ જતું હતું. અને ભારે તોફાનની વાત આપણે કરીએ છીએ, ભારે વાવાઝોડાની આપણે વાત કરીએ છીએ ત્યારે જૂના કરારમાં યુના આપણને યાદ આવે છે. યુના પણ તારસા જનારા વહાણમાં ચડી બેસે છે. ઈશ્વરથી દૂર ચાલ્યો જતો હતો અને ઈશ્વરે વાવાઝોડું મોકલ્યું અને બન્યું એવું 5મા વચનમાં તમે જોઈ શકો 1:5 ભારે વાવાઝોડું આવ્યું જેના કારણે ઘણા બધા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને લોકોએ શું કર્યું? એમનો પોતાનો સામાન, કિંમતી સામાન સમુદ્રમાં નાખી દીધો એટલી હદ સુધી કે જાણે કે કશું બાકી રાખ્યું નહીં. અને તપાસ કરી કે આ મુશ્કેલી કોના લીધે આવી ત્યારે યુના વહાણના છેક નીચેના ભાગે ઊંઘતો હતો અને એને જગાડીને ઉઠાડવામાં આવ્યો. અને એવા સમયે વહાણમાં જેવો હતા તેવો પોતાનો સામાન તો નાખી દીધો પણ પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને યુનાને પણ કહેવામાં આવ્યું કે ઊંઘણશીત ઉઠ, તારા દેવની પ્રાર્થના કર માટે કે આપણે બચીએ. અને આ જે વાવાઝોડું હતું એ ઈશ્વર તરફથી હતું અને ભારે મુશ્કેલીમાં એ લોકો મુકાઈ ગયા હતા. માનવી મુસાફરીની વાત કરીએ ત્યારે બાઇબલમાં પણ એવા ઘણા બધા પાત્રો આપણને જોવા મળે છે. એમાં એક અયુબ 1લો અધ્યાય 15મી કલમ, 16મી કલમ, 17મી કલમ અને 18મી કલમ તરફ આપણે જઈએ. 4 પ્રકારની જે આપત્તિઓ આવી, એ 4 પ્રકારની આપત્તિઓના કારણે પૂર્વના દેશોમાં સૌથી ધનિક, માનવંત, ઉચ્ચ વ્યક્તિ ગણાતો વ્યક્તિ છેક રાખમાં આવી ગયો હતો. ભારે મુશ્કેલીમાં આવી પડ્યો હતો. ભારે મોટો ઝંઝાવાત, તોફાન એના પર સવાર થયું હતું. અને 15મી કલમ તમે જોઈ શકો 1 અને 15 સબાઈમ લોકોનો હુમલો. અને હુમલાના કારણે બળદો, ગધેડા અને ચાકરો એ બધાનો નાશ થયો. 16મા વચનમાં આકાશથી અગ્નિ પડ્યો અને એ અગ્નિ દ્વારા એમના પ્રાણીઓ નાશ પામ્યા. કાસ્દીઓની ટોળી 3 ટોળી 17મા વચનમાં ઊંટો પર આવીને હુમલો કરી અને નાશ કર્યો. અને 18 અને 19મા વચનમાં એમના 3 દીકરા અને 7 દીકરીઓ, 10 બાળકોનો નાશ થઈ જાય છે. અયુબના જીવનની અંદર એક પળવારમાં એ ભારે વાવાઝોડાએ સર્વસ્વ છીનવી લીધું હતું અને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આપણી માનવી જીવનની યાત્રામાં
આવા અનેક વાવાઝોડા આવે છે ત્યારે આપણે લાચાર થઈ જઈએ છીએ. અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપતિ. ઘણા બધા લોકો એમ કહે છે કે અમેરિકન ઘણા બધા જે રાષ્ટ્રપ્રમુખો થયા પ્રભુમય હતા, એમાંના એક અબ્રાહમ લિંકન પણ હતા. અને 23 વર્ષની એની યાત્રાથી શરૂ કરીને છેક 56 વર્ષ સુધીની યાત્રા દરમિયાન ઘણા બધા ઝંઝાવતોનો સામનો એને કર્યો હતો. મેં કેટલીક બાબતો નોંધી છે. 1831માં 22 વર્ષની ઉંમરે વેપાર ધંધો શરૂ કર્યો, પણ એમાં તેને નિષ્ફળતા મળી. 1832માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઊભા રહ્યા, પણ તેમાં તેઓ હારી ગયા. 1833માં ફરીથી એમ વિચાર કર્યો કે હું વેપાર ધંધામાં ઝંપલાવું, આગળ વધું અને પડેલી જે ખોટ છે ભરપાઈ થાય, પણ એ 24 વર્ષે જુવાન અવસ્થામાં જ ફરીથી વેપાર ધંધામાં મોટી ખોટ ખાધી. 1835માં જેની સાથે લગ્ન થવાનું હતું એની જે મંગેતર હતી એ મરણ પામી હતી. અને ત્યાર પછી 36 વર્ષે 1838માં સ્પીકર પદની ચૂંટણીમાં તેઓએ ઝંપલાવી, પણ તેમાં પણ તેઓ હારી ગયા. જ્યારે ફરીથી લગ્ન કર્યા ત્યારે 4 પુત્રોનો આશીર્વાદ પ્રાપ્ત થયો, જેમાંથી એક જ પુત્ર 18 વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યો, બાકીના મરણ પામ્યા. પણ તમે જોઈ શકો છો 1860માં તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શક્યા. ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતાં પણ તેઓ આગળ વધ્યા અને જ્યાં એમણે ઝંપલાવ્યું હતું એ લક્ષ્યને પ્રાપ્ત કર્યું. આપણી માનવી જીવનની યાત્રામાં આવા અનેક સંઘર્ષો આવે અને આવશે, પ્રશ્નો અને મુશ્કેલીઓ આપણી રાહ જોશે. પાઉલ પણ કહે છે તે પ્રમાણે એક આખી યાદી બીજા કોરિન્થીમાં આપે છે, એ પ્રમાણે આપણા જીવનમાં પણ આવે, પણ ઈશ્વર આપણી સાથે છે. ગીતશાસ્ત્ર 46 આપણે વાંચ્યું તે પ્રમાણે દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટના સમયે તે હાજર મદદગાર છે. પછી લખ્યું જો પૃથ્વી ઉથલ પાથલ થાય, પછી એ સમુદ્ર અને સમુદ્રના મોજા અને એનું પાણી, એ બધી જ વલોવાની રીતો, એ બધું હોય બીક, ડરામણ, પણ આપણે બીએ નહીં, કેમ કે સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે, યાકૂબનો દેવ આપણી સાથે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આ દુનિયામાં તમે ને હું જીવન જીવે છે ત્યારે શિષ્યો હોડીમાં ભારે તોફાનનો સામનો કર્યા. એમને એમ હતું કે અમારો બચાવ થઈ જાય. એમણે કદી એવું વિચાર્યું નહીં કે અમારો સ્વામી, અમારો ગુરુ હમણાં થોડી જ પળોમાં પહાડ પરના વાસણમાં અમે એમની સાથે હતા, કેટલા ઉત્તમ વચન અને શિક્ષણ અમને આપ્યું. ત્યાર પછી હિલિંગ મિનિસ્ટ્રીની સેવાની શરૂઆત કરી હતી. એ અનુભવમાંથી શિષ્યો પસાર થયા હતા, પણ પોતાની જાતની ચિંતા કરી. પોતાના ગુરુ ઊંઘી રહ્યા છે અને તેઓ પણ ડૂબી જશે એવો વિચાર પણ એમને ના આવ્યો. અને પછી આપણે વાંચીએ છીએ તે પ્રમાણે 25મી કલમમાં, ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ. ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ. આ નાનું વાક્ય ખૂબ અગત્યનું છે, ખૂબ જ મહત્ત્વનું વાક્ય છે. યર્મયા 29, 23 અને 24 તમે જોઈ શકો છો. જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, અને ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. જ્ઞાન, બળ અને ધન એ આપણને કદી બચાવી શકતું નથી. કોઈક હદ સુધી આપણું રક્ષણ કરે, બચાવ કરે, પણ સંપૂર્ણ સુરક્ષા એ તો ઈશ્વરના હાથમાં છે. અને માટે જ ગીતશાસ્ત્ર 121 આપણે વાંચ્યું એ પ્રમાણે પહેલી કલમ, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. ગીત કરતા એમ કહે છે કે મને ક્યાંથી સહાય મળે. આ પ્રશ્ન ગીત કરતાનો હતો, મારો પ્રશ્ન, આપણ સર્વનો પ્રશ્ન હોઈ શકે. જ્યારે આપણે હતાશ, નિરાશ, બેચેન થઈએ, આપણે કશું જ ન સૂઝે, ત્યારે આપણે આ પ્રશ્નમાં ગૂંથવાઈએ, મને ક્યાંથી સહાય મળે,
મને ક્યાંથી સહાય મળે, મને ક્યાંથી મદદ મળે? વેર ડઝ માય હેલ્પ કમ ફ્રોમ? એવું આપણે અનેક વખત કહી શકીએ છીએ. જો આપણે સુવાર્તા તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે માથીની સુવાર્તા 9મો અધ્યાય અને 27 વચન. 2 આંધળા, એમનો જે પોકાર હતો અને એમનો પોકાર એ હતો, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. આ એમની બૂમ હતી, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઈસુ તેમને સાજાપણું આપે છે. માથી 14 અને 30માં ડૂબતો પિત્તર, એક રીતે પ્રભુ ઈસુએ એને આજ્ઞા આપી ત્યારે સમુદ્રમાં ચાલવા લાગ્યો, પાણીમાં ચાલવા લાગ્યો. પણ આસપાસનું વાતાવરણ જોઈને એને બીક, ભય લાગ્યો અને ડૂબવા લાગ્યો. અને પછી એના મોંમાંથી જે શબ્દો નીકળે છે એ તો છે કે, ઓ પ્રભુ મને બચાવ, ઓ પ્રભુ મને બચાવ. લુકની સુવાર્તા 17મો અધ્યાય 13મું વચન, દશરથ પિત્યાની વાત આવે છે. 10 બૂમ પાડે છે, હે સ્વામી અમારા પર દયા કરો, હે સ્વામી અમારા પર દયા કરો. આવા અનેક પ્રકારના પોકારો, ઉદ્ગારો માનવી જીવનમાં આજે પણ ઘણા બધા લોકો એમના મોંમાંથી, હૃદયમાંથી કાઢે છે. કેમ કે એમની જે વ્યથા, લાગણીઓનું દુઃખ દ્વારા એ પરિસ્થિતિમાંથી પસાર થઈને આ વાક્યોનો ઉદ્ગાર કાઢે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તમે ને હું જુદા જુદા સમયે હવે મુશ્કેલીમાં આવ્યા ત્યારે શું આપણે પણ કહ્યું છે કે મને ક્યાંથી સહાય મળે? ઓ પ્રભુ મને બચાવ, હે સ્વામી અમારા પર દયા કર, ઓ દાઉદના દીકરા અમારા પર દયા કર. આપણે આવું અનેક વખત કહ્યું હશે અને ઈશ્વર આપણને બચાવ્યા હશે. યુનાના વહાણની અંદર લોકોએ બચી જવાના માટે બધા જ પ્રયત્નો કર્યા. મેં કહ્યું તેમ સામાન નાખ્યો, કિંમતીમાં કિંમતી સામાન, પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા, કોઈ બચાવ થયો નહીં. અને એમની બહુ બૂમો હશે પ્રાર્થના દરમિયાન, તો પણ યુનાને ઉઠાડવામાં આવે છે અને પછી એને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. કેમ કે લોકોની ચિંતા વધી ગઈ હતી. અત્યાર સુધી મેં કહ્યું તે પ્રમાણે શિષ્યો પહાડ પરના બાસણનો અનુભવ માંથી આવ્યા, તેમ છતાં આ પોકાર કરે છે કે પ્રભુ અમને બચાવ, અમારો નાશ થાય છે, આપણો નાશ થાય છે એમ નહીં, પણ અમારો નાશ થાય છે. એમના ગુરુ, એમના સ્વામી એમની સાથે જ હતા, હોડીમાં હતા, આટલું બધું પાણી ભરાઈ ગયું હોવા છતાં પ્રભુની ચિંતા ન કરવાના કારણે પોતે ચિંતા કરે છે. ઘણી બધી વખત આપણું માનવી જીવન એવું છે, આપણે બધા જ સેલ્ફિશ બની જઈએ છીએ. હું બચી જઈશ, હું કેવી રીતે બચી જઈશ, અમે બચી જઈશું ના, અમે ઉગરી જઈશું ના, પણ હું કેવી રીતે બચી જઈશ? ઘણી વખત બીક, ભય અને ડર આપણને આ પરિસ્થિતિમાં મૂકી દેતું હોય છે, સેલ્ફિશ બનાવી દેતું હોય છે. અને એ બાબત શિષ્યોના જીવનમાં પણ આવી અને એમાં તેઓ મુકાઈ ગયા અને કહે છે કે પ્રભુ અમને બચાવો, અમે નાશ પામીએ છીએ. અને મેં કહ્યું તે પ્રમાણે આજે અસંખ્ય લોકો એમ કહે છે કે ઓ લોર્ડ સેવ અસ, સેવ મી, ઓ લોર્ડ પ્રોટેક્ટ અસ, ઓ લોર્ડ હીલ અસ. પ્રભુ અમને બચાવો, અમારું રક્ષણ કરો, અમને સારા કરો, અમને સાજાપણું આપો. આવા નાના નાના શબ્દો દ્વારા એમના હૃદય, મનની પ્રાર્થનાઓ ઈશ્વર પાસે લઈને આવે છે. 26મું વચન, અને તે એટલે કે ઈસુ તેઓને કહે છે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા વાસ્તે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ ચરત થઈને કહ્યું, એસી તરેનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઓ અલ્પવિશ્વાસીઓ, ઠપકો આપે છે. કેમ કે એમના સ્વામી એમની સાથે હોવા છતાં અવિશ્વાસ ઊભો કર્યો હતો અને માટે કહે છે કે અલ્પવિશ્વાસીઓ. અને સમુદ્રને ધમકાવ્યો. એક અર્થમાં પ્રથમ શિષ્યોને ધમકાવ્યા, બીજા અને ખરા અર્થમાં સમુદ્ર અને તેના તોફાન ઈસુએ ધમકાવ્યો. એક અર્થમાં શિષ્યોને ધમકાવ્યા અને બીજાને ખરા અર્થમાં સમુદ્ર ઈશ્વરે ધમકાવ્યો. અને વચન એમ કહે છે કે
મહા શાંતિ થઈ. શાંતિ થઈ એવું નહીં, પણ મહા શાંતિ થઈ. માથી માર્ક આ શબ્દ પ્રયોગ કરે છે, પણ લુક સુવાર્તિક એમ કહે છે કે શાંતિ થઈ, પણ આપણે બધા એમ કહીએ છીએ કે મહા શાંતિ થઈ. કેમ કે આ એવી પળો હતી કે શિષ્યો એમ જાણી રહ્યા હતા કે હવે અમે ડૂબી જવાના, હવે અમે નાશ પામવાના, અમારો બચાવ કોઈ રીતે શક્ય નથી. અને એવી જ પળની અંદર ઈસુ સમુદ્રને, તેના મોજાને ધમકાવે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર જે અધિકાર છે એમાં આપણા શરીરો પર અધિકાર છે, કુદરત પર અધિકાર છે અને મરણ પર અધિકાર છે. આ ત્રણ મહત્ત્વની બાબત. શારીરિક સાજાપણા પર ઈશ્વરનો અધિકાર છે, એટલે કે આપણા શરીરમાં ગમે તેવા મંદવાડો હોય, રોગો હોય, એના પર ઈશ્વરનો અધિકાર છે. બીજી વાત, કુદરત પર સમુદ્ર અને સમુદ્રનું ઊંડાણ કે એની જળસૃષ્ટિ એ ગમે એટલું તોફાની બને, ઈશ્વરનો એના પર અધિકાર છે. ઇસ્રાયેલ લોકો મિસ્રની ભયંકર ગુલામીમાંથી જ્યારે ચાલી નીકળ્યા, ફારો એમની પાછળ પડ્યો અને સમુદ્રના બે ભાગ ઈશ્વરે કરી નાખ્યા. કોરી ભૂમિમાંથી ઇસ્રાયેલ પ્રજા ચાલી નીકળી હતી, શું સમુદ્રના બે ભાગ કરી નાખ્યા. વચ્ચેના પ્રદેશ કનાનમાં ઇસ્રાયેલ પ્રવેશ કરે ત્યારે યર્દનના જે પાણી હતા, ઉપરના પાણી ઉપર ઠરી ગયા અને નીચેના પાણી વહી ગયા. યર્દનના બે ભાગ કરી નાખ્યા. યરીખોનો કોટ એક બૂમથી 7 વાર ફર્યા, 7 પ્રદક્ષિણા કરી, લલકાર કર્યો અને કોટ તૂટી ગયો. ઈશ્વરમાં આ સામર્થ્ય છે. ઈશ્વર એ સમુદ્ર અને કુદરતી બાબતોને ધમકાવે છે, એટલું જ નહીં પરંતુ મરણને પણ હરાવે છે. કેમ કે પોતે સદેહ આ પૃથ્વી પર આવ્યા, મરણ પામ્યા અને ત્રીજા દિવસે સજીવન થયા. અને માટે શરીર પર, કુદરત પર અને મરણ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર છે. આપણા માનવી જીવનમાં ભલે આપણે કદાચ હોડીનો અનુભવ ન કર્યો હોય, વહાણનો અનુભવ ન કર્યો હોય, કોઈક રીતે કદાચ કર્યો હશે, પ્રવાસ ગયા હોય, થોડી પળો બેઠા હોય અને જે તે ગાઈડ કે લીડર હોય એ આગેવાની આપતો હોય ને આપણે મુસાફરી કરી હોય, એ વાત અલગ છે. પણ આપણે એ હોડીમાં બેઠા અને ત્યાર પછી ભયંકર વાવાઝોડું આવ્યું, એ અનુભવમાંથી કદાચ ન પસાર થયા હોય, પણ જ્યારે શિષ્યો એમાંથી પસાર થયા ત્યારે એમના મોંમાંથી એક મોટી બૂમ નીકળી અને ભય અને બીકના કારણે એ બૂમ હતી. એમને લાગ્યું કે મારું મરણ હવે હાથ વેતમાં છે, માટે એ શબ્દો એમના મોંમાંથી સરી પડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં એ આંધળા માણસોની વાત કે પછી બીજા વ્યક્તિઓની વાત, પ્રભુ અમને બચાવો. આજે અનેક લોકો આ પોકાર કરે છે, અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં એ પ્રભુને વિનવે છે, અમને બચાવો. અને ચોક્કસ પ્રભુ એમને ઉગારે છે, બચાવે છે. શું તમારામાંથી આજે સવારે એવા કોઈ પ્રશ્નો, પરિસ્થિતિ, મુશ્કેલી, વાવાઝોડા, વંટોળમાં, માનવી મુસાફરીમાં કોઈ છે? જો છે તો તમારો અને મારો પોકાર આ હોવો જોઈએ, ઓ પ્રભુ મારા પર દયા કર, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર, ઓ પ્રભુ મને બચાવ. અને માટે યશાયા 51 પેલી બીજી કલમ એમ કે છે, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મન થયો નથી કે તે સાંભળી ન શકે. ઈશ્વર બચાવનાર છે, ઈશ્વર સાંભળનાર છે. અને માટે જેઓ તેને વિનવે છે, આંખ મારે છે, એ બધાની મદદ એ ઈશ્વર બને છે. યોહાન 16:33 મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે, જગતને મેં જીત્યું છે. છેલ્લું વચન આપે ને પૂરું કરીશ. યોહાન 14:27 હું તમને શાંતિ આપીને જાઉં છું, હું મારી શાંતિ તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. મહાશાંતિ થઈ. અને શાંતિના દાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણા જીવનમાં ગમે તે પ્રકારના પ્રશ્નો હોય, ગમે તે પ્રકારનું વાવાઝોડું આવ્યું હોય, ગમે તે પ્રકારની મુશ્કેલીમાં આપણે ફસાયા હોય,
એ ઈશ્વરને આપણે વિનંતીએ, અને ઈશ્વર ચોક્કસ આપણને એમાંથી ઉગારશે, બચાવશે અને આપણને પેલે પાર એ ઈસુ લઈ જશે. આરાધનાના ગીતોમાં જોડાયા બીજા નંબરનું ગીત આપણે ગાયું, સહારા મુझको ચાહીએ. પહેલા નંબરનું જે ગીત 37 પણ આપણે ગાયું, અને એમાં તુફાન કેસે આય, એ બધામાં ઈશ્વર આપણું કેવું રક્ષણ કરે છે એની વાત જોવા મળે છે. અને દાનાર્પણ દરમિયાન 400 નંબરના ગીતમાં પણ આપણે જોડાવાના છે. અને અદ્ભુત જે શબ્દો આપણને નવી દિશા, હૂંફ અને બળ પણ આપશે. આ વચન દ્વારા ઈશ્વર આપણને આશીષ આપો. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર, અમારી માનવી મુસાફરી દરમિયાન પણ ઘણા બધા વિરોધ, વંટોળ, વાવાઝોડા આવે છે, અમે સામનો કરીએ છીએ. એ મારા વ્યક્તિગત, કૌટુંબિક જીવનના પ્રશ્નો હોય કે અમારી મંડળીના પ્રશ્નો હોય, બધાને જ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. કેમ કે તમે શાંતિદાતા ઈસુ છો, શાંતિદાતા પ્રભુ છો. શિષ્યો એ સમુદ્રની મુસાફરીમાં હતા, ભારે વાવાઝોડાના કારણે ચિંતિત બન્યા, પોકારી ઉઠ્યા કે પ્રભુ, અમારો નાશ થાય છે, એમને બચાવો. પ્રભુ તમે શાંતિ સ્થાપી, પવનને, સમુદ્રને ધમકાવ્યો. એ ઈશ્વર આજે અમારા જીવનના અનેક પ્રકારના પ્રશ્નો છે, અમે તમારી પાસે લઈ આવીએ છીએ, તમારી પાસે અમે મૂકીએ છીએ. પ્રભુ તમારા હાથમાં લો, કેમ કે તમે સાંભળો છો, અને પ્રશ્નોમાંથી અમને ઉગારો, આશીષથી ભરપૂર કરો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના